સાગબારાના જંગલ જમીન વિવાદના આજે છઠ્ઠો દિવસે પણ આદિવાસીઓના હિંસક ધરણા યથાવત રહ્યા। આજે ડેડિયાપાડાના ભાજપના આગેવાનો અને નેતાઓ પહોંચ્યા હતા અને ધરણા પર બેઠા હતા। નર્મદા જિલ્લાના સાગબારામાં જંગલ જમીનને લઈ રાજકારણ પણ ગરમાયું છે। છેલ્લા 6 દિવસથી જંગલ જમીન ખેડાણ પર આદિવાસી ખેડૂતો મક્કમ બની ધરણા પર બેઠા છે। જ્યાં સુધી સરકાર દ્વારા ન્યાય નહીં મળે ત્યાં સુધી ધરણા પ્રદર્શન ચાલુ જ રહેશે તેમ કહી રહ્યા છે। ત્યારે આજે ડેડિયાપાડાના ભાજપના આગેવાનો નેતા તેમના સમર્થનમાં પહોંચ્યા હતા, જેમાં પૂર્વ વન મંત્રી મોતીલાલ વસાવા, ભાજપ આગેવાન શંકર વસાવા સહિત અનેક નેતાઓએ ધરણા સ્થળે જઈ આદિવાસીઓ સાથે ધરણા પર બેસી સરકારમાં રજૂઆત કરવાની બાંહેધરી આપી હતી। આવતીકાલે હવે કોંગ્રેસના નેતાઓ અમિત ચાવડા, ધારાસભ્ય અનંત પટેલ સહિત કોંગી આગેવાનો પણ આવનાર છે। અને જે બનાવ બન્યો છે છોકરીના બાબતમાં, એ લોકો વડગામની અંદર બનાવ બન્યો છે એ અમે સાગબારાવાળા કોઈ જાણતા નથી। નહીં અમારો હોલગામ પાડીમાં બન્યો છે, નહીં ખોપી વિસ્તારમાં બન્યો છે। એ જીવણભાઈ અમને કહે છે કે સાગબારા વાળા તમે નીકળી જાઓ, એવી રીતે અમને બોલે છે। પણ અમે એ ઘર્ષણ નહીં કર્યો, એ બનાવ અમે નહીં બનાવ્યો। અને જે એ બનાવ બન્યો એ લોકો પેલા ગોવાડે હતો, એ લોકો ઢોર ચારવા માટે વડગામને લોકો લાવેલા અને એ ગવાડિયાને એવો છોકરી સાથે એવો કિસ્સો કર્યો અને સાગબારાવાળાને એવું કહે છે કે તમે કર્યું છે, અમે નહીં કર્યું। અને 2007માં મને જંગલ ખાતાને અધિકારીએ મને આરોપી બનાવેલો। 2007માંથી 2014 સુધી અમે તારીખમાં ચાલ્યા અને એમાં અમારી પાસે ગયા વર્ષે બી કેસ થયો છે। તો અત્યારે હું સુરત કોર્ટમાં ચાલું છું અને મારી નમ્રભરી વિનંતી છે સાહેબશ્રીને કે એટલો અમારી પાસે અત્યાચાર કર્યો છે, તે છતાં અમારી પાસે જમીન નહીં, જમીન કબજો હોય તો અમે જીવીએ એવી મારી નમ્રભરી વિનંતી છે। જો અમે માંડવી ટ્રાઇબલમાં દાવા અરજી કરી છે, અમારી દાવા અરજી પેન્ડિંગમાં છે અને બાકી લોકોને અમારા વિસ્તારની અંદર 14 સનદ મળી છે સાગબારાની અંદર। અને નવી વસતમાં ઉમરપાડા તાલુકાની નવી વસતમાં એના 14 સનદ, બધી કુલ ટોટલે 28 સનદ મળી છે। અને અમને એવું કહેતા છે કે તમારો દાવા અરજી નકલી છે એમ કહેતા છે। તો એ લોકોને સનદ મળી તો અમને કેમ અમારી કે દાવા અરજી નકલી બતાવી છે। એટલું અમારું કહેવાનું છે કે સરકારશ્રીને કે અમારો દાવા પેન્ડિંગ છે એ દાવાનો ચકાસણી કરે અને અમારો દાવાનો કોઈ બી ઉકેલ આવવો જોઈએ।